સમા વિસ્તારમાં આવેલા અયપ્પા ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 100 વર્ષ શતાબ્દી નિમિત્તે વડોદરા શહેરમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન સમા ઇસ્ટ ઝોન સોસાયટી પ્રગતિ મંડળ, ચાણક્ય સમિતિ, સમા વડોદરા તથા સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિરાટ હિન્દુ સંમેલન અયપ્પા ગ્રાઉન્ડ સમા ખાતે કરવામાં આવ્યું હતું. વિરાટ હિન્દુ સંમેલન હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે અંતર્ગત હિન્દુ જાગરણ અને દિશાને નવી ઉર્જા અને ચેતના પ્રદાન કરવા માટે સર્વ હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતીક રૂપે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરાટ હિન્દુ સંમેલનમાં સમસ્ત સનાતન ધર્મના લોકો પરિવાર સાથે જોડાયા હતા. આજની અને આવનારી પેઢી માટે હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને જ્ઞાનને ઉજાગરના સંકલ્પ સાથે સમાજને નવી દિશા મળે. હિન્દુ સમ્રાટ કાર્યક્રમમાં ધર્મ જાગૃતિ પ્રવચન, સામાજિક એકતા સંદેશ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમાજ ઉપયોગી માર્ગદર્શન આપવા ભાગવત કથાકાર માલસર પ્રદીપ શાસ્ત્રીજી, ખ્યાતનામ વક્તા અને લેખક જય વસાવાળા તથા મહંત શ્રી હર્ષદ ગિરી ગોસ્વામી તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના જે મહાનુભાવો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. કે સનાતન ધર્મનો જન્મ નથી તો સનાતન ધર્મનો અંત પણ નથી. સનાતન ધર્મ આવ્યો ક્યારે? કોઈ સનાતન ધર્મની તારીખ બતાવી શકશે? આજે આપણે બધા કહીએ છીએ કે પ્રતિનિધિત્વ કરે વિસ્તારનું, એ પણ એક સનાતનની ધારા છે. સનાતન આ ધારા પણ કહે છે કે વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, ગૃહસ્થાશ્રમ પછીના આશ્રમો, એટલે એમાં નવા જે યુવાનો છે એને પોતાની જ્યોત આપતી જવાની, એ પણ એક યાત્રા છે. એટલે એ યાત્રાના પ્રતિનિધિ છે. વિશેષ મારે માનવાનું છે, અત્યારે વર્લ્ડ કપ ચાલુ છે, T20 નો સમય ઓછો છે આપણી પાસે. હજી આપણે પંચ પરિવર્તન બાબતે તો સાંભળવાના છે આપણા મહેમાનને. તો મારી જે બે ત્રણ મુખ્ય ભૂમિકા સંમેલન થાય છે. સંમેલનનો અર્થ એ છે કે સમમિલિન થઈ જાવ અને ભારત માતાની જય બોલતા અમુક લોકોને જીભ કચડાય છે, ભલે ભારતમાં રહેવું હોય, પણ એ લોકોને ખબર નથી કે આ તો અમારી માતા છે. ભારત માતા છે અને ભારત માં છે એટલે તમે માં છો. ભારતમાં ભારત માં ના હોત તો તમે ભારત માં ના હોત, એટલું યાદ રાખો. એટલે ભારત માં છો એટલે ભારત માતામાં છો એટલે તમે ભારતમાં છો. બાકી જે દિવસ ભારત બાપની વૃત્તિ પર આવશે તો ખબર નહીં. માં તો કરુણામય છે એટલે રાખે છે. તો ભારતભરની ભૂમિ એ સનાતન ધર્મ અને હિન્દુત્વની ભૂમિ છે. વધુ ના કહેતા મારા શબ્દોને વિરામ આપું છું. જય સિયારામ. ઉપનિષદ સનાતન ધર્મ વિશે અને હિન્દુસ્તાન વિશે ઉપનિષદ એમ કે છે કે ભારતની ધરા પર સિંધુ થી લઈને કન્યાકુમારીનો વિસ્તૃત વિસ્તાર ભારત ભૂમિનો છે, પવિત્ર ભૂમિનો છે, પાવન ભૂમિનો છે, પિતૃ ભૂમિનો છે. અને હિન્દુ જ્યાંથી સિંધુ શરૂઆત થઈ ત્યાંથી હિન્દુની શરૂઆત થઈ છે. જ્યારથી હિન્દુ છે ત્યાંથી સિંધુ છે, સિંધુ છે ત્યાંથી હિન્દુ છે, અરસપરસ છે. પરંતુ ખાસ કરીને સનાતન ધર્મ સાથે, હિન્દુ તત્વ સાથે એકતાની વાત જોડાયેલી છે. કોઈ અખંડની વાત નથી. કારણ કે ભારતની ભૂમિ પર જેટલા પણ રહેનાર એ ખરેખર હિન્દુસ્તાનના રહેનાર બધા હિન્દુ છે. ભલે કોઈ પ્રાંતમાં રહેતા હોય પણ હિન્દુની ધરાની હવા, હિન્દુની ધરાનો અન્ન અને હિન્દુ ધરાનું પાણી જો રહેતા હોય અને આપણી ઓળખ જયારે આપતા હોય તો કહેતા હોય કે ભારતની જગ્યાએ આપણે હિન્દુસ્તાન કહી અને વ્યક્તિગત ઓળખ આપવાની વાત કરતા હોય તો આપણે એના માટે અપ્રમાણિકતા છે. પ્રમાણિકતા એ છે કે જે ધરાનું આપણે અન્ન લઈએ છીએ, જે ધરાનું પાણી લઈએ છીએ એ ખરેખર હિન્દુસ્તાનનું છે. હરની શિબિર મંદિર, મારુતિ મંદિર, હર્ષદ ગિરી ગોસ્વામી. રાષ્ટ્રીય સ્વયંસેવકના 100 વર્ષ પૂર્ણ થાય છે તેના અનુલક્ષીને ચાણક્ય સમિતિ તથા સમાજ સોસાયટી પ્રગતિ મંડળ દ્વારા આજે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન એટલા માટે કરવામાં આવે છે કે સમાજને એકત્રિત કરવો, ઊંચ નીચનો ભેદભાવ દૂર કરવો તથા સમાજમાં એક એકતા આવે અને બધા હળી મળીને
ભારતના ઉન્નતિ માટે કામ કરે તેનો એક નમ્ર પ્રયાસ છે. બધા ભેગા થાય, છોકરાઓને એનો જ્ઞાન મળે, વડીલો બી એમાં જોડાય અને ભારતને જે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબ જે ભારતને દુનિયાભરમાં અત્યારે નંબર 1 બનાવવા પ્રયત્નશીલ છે, તેમાં આપ સર્વેનો સાથ સહકારથી ખૂબ જ મહેનત કરીને આપણા દેશને ઉન્નત શિખર પર લઈ જઈએ તેના માટેનો આ એક નમ્ર પ્રયાસ છે. રાજેશભાઈ નવનીતલાલ દાણી, ખજાનચી શ્રી સમાજ ઝોન સોસાયટી પ્રગતિ મંડળ તથા મહારુજા રોમન સેવા સંસ્થાનના ટ્રસ્ટી છું.